કેવો માહોલ છે, શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ? સપના, બિલકુલથી મિત્તલ, અત્યારે દ્રશ્ય મારી પાછળ આપ જોઈ શકો છો. તમામ જે લોકો છે એમના ચહેરા ઉપર એક જુદી જ સ્માઇલ છે, અને હોય પણ કેમ નહીં, કારણ કે આખા વર્ષની જે મહેનત છે એનું પરિણામ આજે આવી ચૂક્યું છે. વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરીશું. શું પરિણામ આવ્યું? મારા 93% આવ્યા અને પર્સન્ટાઇલ 97 પોઈન્ટ સમથિંગ છે. આ પર્સન્ટેજ અને આટલું બધી જે મેં મહેનત કરી છે, ઓબ્વિયસલી મારા એના તો માર્ક્સ આવ્યા જ છે, પણ સાથે મારા પેરેન્ટ્સના બી બ્લેસિંગ્સ છે, મારા ટીચર્સના બી બ્લેસિંગ્સ છે અને ભગવાનના બી બ્લેસિંગ્સ છે કે એના કારણે મારું આટલું સારું પરિણામ આવ્યું. હવે આગળ શું કરવું છે? આગળ તો મારી ઈચ્છા કોમર્સની છે, તો હું કોમર્સ ઓપ્ટ કરવાની છું આગળ જઈને. બિલકુલ, ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જેમની સાથે વાતચીત કરીશું. આપ જણાવો, ખૂબ ખુશ લાગી રહ્યા છો, શું રિઝલ્ટ આવ્યું? મારે 91% આવ્યા છે અને પર્સન્ટાઇલ 96 છે. અચ્છા, ઘણા બધા ડિસ્ટ્રેક્ટના કારણ બનતા હોય છે, મોબાઈલ છે, ટીવી છે, કેવી રીતે આખું શેડ્યુલ મેનેજ કર્યું? હા, ભણવા બેસીએ ત્યારે મોબાઈલ તો એકદમ મમ્મી પાસે જ આપેલા તો ડિસ્ટ્રેક્શન તો થાય જ નહીં. પ્લસ બાજુમાં પેરેન્ટ્સને લઈને બેસીએ તો ફૂલ કોન્સન્ટ્રેશન સ્ટડીઝ પર હોવું જોઈએ. પ્લસ ટ્યુશન્સ એન્ડ સ્કૂલની હેલ્પ છે, એમના લીધે જ આટલા સારા પર્સન્ટેજને ડિટર્મિનેશન જોઈએ, બસ એના લીધે જ આવ્યા છે. બિલકુલ, અન્ય જે વિદ્યાર્થીઓ છે એમની સાથે વાતચીત કરીશું. શું બનવું છે હવે આગળ, શું કરવું છે? સાયન્સમાં ગ્રુપ બી લેવાની છું, ડૉક્ટર બનવું છે. કેમ ડૉક્ટર બનવું છે? એટલે ઈચ્છા છે. મમ્મી પપ્પા બી લાઈક મારા પપ્પા ફાર્માસિસ્ટ છે અને મમ્મી નર્સ છે, એટલે મારી ઈચ્છા એ લાઈનમાં જવાની છે. બિલકુલ, આખું 10મા ધોરણની જ્યારે શરૂઆત થતી હોય ત્યારથી જ ચિંતા વધી જતી હોય છે, તો શિડ્યુલ બનાવવું ખૂબ જરૂરી હોય. તમે કેવી રીતે શિડ્યુલ મેનેજ કર્યું? એટલે સ્કૂલ, પછી ઘરે આવીને ટ્યુશન અને પછી થોડું રમીને પછી સેલ્ફ સ્ટડી 3 થી 4 કલાકની રાખી હતી અને રોજ રિવિઝન કરતા રહેતા હતા. બિલકુલ, આપનું શું રિઝલ્ટ આવ્યું અને ઘરમાં કેવો માહોલ છે, કેટલા ખુશ છે બધા? મારું રિઝલ્ટ 95% આવ્યું છે અને ઘરમાં બધા બહુ જ ખુશ છે, કારણ કે આખું વર્ષ જે મહેનત કરીએ બસ આ એક દિવસ માટે જ કરી હતી અને બસ આની જ રાહ જોતા હતા અમે. એ બહુ ખૂબ સરસ આવ્યું. બિલકુલ, આપને ચહેરો જોઈને લાગી રહ્યું છે ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે. હા, મને 95.5% આવ્યા છે અને હું બહુ જ ખુશ છું, કેમ કે આખી વર્ષ અમે બહુ મહેનત કરી. સ્કૂલ બી અમારા પાછળ બહુ એક્ઝામ લેતી હતી ને અમને બહુ સારી રિઝલ્ટ બી આવ્યું છે. સ્કૂલે બી અમારા પાછળ એટલી જ મહેનત કરી છે જેટલી અમે કરી છે, કેમ કે અહીંયા બહુ બધી મોક ટેસ્ટ અને બહુ બધી 80 માર્ક્સની એક્ઝામ્સ લેતા હતા, જેનાથી અમારી પેપર પ્રેક્ટિસ બહુ સારી થઈ ગઈ હતી અને અમારી પેપર લખવા ઉપર ગ્રીપ બી બહુ સારી આવી હતી. બિલકુલ, સતત ને સતત રિવિઝન, એક ધારું ફોકસ, અને એનું જ પરિણામ છે મિત્તલ અત્યારે કે તમામ જે વિદ્યાર્થીઓ છે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. અને લાંબા સમયથી જે રાહ જોવામાં આવતી હતી, કારણ કે એક્ઝામ ફેબ્રુઆરી માર્ચમાં લેવાઈ જતી હોય છે અને પછી જ્યારે રિઝલ્ટની રાહ જોવાતી હોય તો નિશ્ચિત રૂપે આતુરતા હોય, અને આતુરતાનો અંત આવી ચૂક્યો છે. તમામ જે લોકો છે એમનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને ખુશ પણ ઘણા છે બધા. કેમ મિત્તલ? બિલકુલ બિલકુલ સપના, આભાર માહિતી બદલ. તો તમામ વિદ્યાર્થીઓ ખુશ છે અને ગરબા ગાઈ રહ્યા છે, ખુશી મનાવી રહ્યા છે. સાથે